નમસ્કાર દર્શક મિત્રો, સત્ય સ્વરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપવામાં આવી છે, ત્યારે આ બાબતે હિંમતનગર ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે મહત્વનું નિવેદન આપ્યું। દારૂબંધી માટેના મેં સવારે જ મારી પાસે પત્રકારો હતા, રક્ષા યુનિવર્સિટીના કોન્વોકેશન વખતે મેં આ વાત પણ કરી હતી। સમજી લો 20મી સદી અને 21મી સદી, આ બંને સદીઓ વચ્ચેના અંતર 20મી સદી સુધીમાં અને હવે 21મી સદીમાં જ્યારે દેશ પ્રવેશી રહ્યો છે, દુનિયા પ્રવેશી રહી છે, સ્વાભાવિક હવે અવનવા ફિલ્ડો, એઆઈ, ડિફેન્સ સેક્ટર, દુનિયાભરમાં નાણાકીય વ્યવહારો, એટલે આ ગિફ્ટ સિટી જ્યારે પણ નરેન્દ્રભાઈએ આની સ્થાપના કરી SEZ, અને એના પછી તો ગુજરાત સરકારે એનો મોટો વિકાસ કરી અને ખૂબ મોટી સરહદો એની વિસ્તારી છે। એટલે આ આખા ગિફ્ટ સિટીની અંદર આજે વિદેશની 10 જેટલી બેન્કો અને વિદેશની 40 જેટલા બીજા ઇન્સ્ટિટ્યુશનો ત્યાં કાર્યરત છે। એટલે સ્વાભાવિક વિદેશમાંથી પણ ત્યાં લોકો વેપાર માટે આવતા હોય, બિઝનેસીસ માટે આવતા હોય, દેશમાંથી પણ લગભગ 400-450 જેટલી સંસ્થાઓ એટલે ઓફિસો ખુલી છે, એટલે દેશમાંથી પણ લોકો આવતા હોય। આ બધા લોકોને પોતાની લાઈફસ્ટાઈલ સાથે અનુકૂળ કરવા અને ઘણી વખતે તો હાઈ એન્ડ સ્કિલ જે માણસો ગુજરાતમાં આવતા હોય, એટલે સ્વાભાવિક એમની જે લાઈફસ્ટાઈલ હોય, એમની જીવન જીવવાની પદ્ધતિની અંદર ક્યાંય ખલેલ ના પડે। અને ઘણી વખતે કેવું થાય કે ટેલેન્ટ તો ગુજરાતમાં આવી જાય, પરંતુ એ લાઈફસ્ટાઈલ એને અનુકૂળ ના થતાં એ ટેલેન્ટ ગુજરાત છોડીને બહાર જતું રહે। હવે તમે એમ સમજો કે અહીંયા આગળ બધાને ગુજરાતમાં દારૂબંધી છૂટી નથી કરી, કેવળ ગિફ્ટ સિટી વિસ્તારની અંદર કે જ્યાં આગળ એના માલિકો છે, એના કર્મચારીઓ છે અને એના બિઝનેસીસ અર્થે જે લોકો અહીંયા આવતા હોય ગિફ્ટ સિટીમાં, એમના પૂરતી જ આ છૂટ છે। બહારનો કોઈ માણસ આવી કોઈ બોટલ લઈ જાય, ઇવન તો માલિક અથવા તો કર્મચારી અથવા તો બહારનો માણસ અહીંયા આવી અને બોટલ લઈ જાય એવું નહીં। ડ્રિંક એન્ડ ડાઇન, જમો અને તમે તમારા બિઝનેસ રિલેટેડ વાતો એ તમે બેસી ચર્ચી અને વેપારમાં આગળ વધો। આ થીમ ઉપર ગુજરાતને પણ 21મી સદીમાં ભારતમાં સર્વપ્રથમ બનાવવાનું છે। 2047 સુધીમાં ભારત દુનિયામાં સર્વપ્રથમ બનાવવાની વાત હોય, એટલે સ્વાભાવિક ગુજરાત પણ દેશની અંદર સર્વપ્રથમ બને, એના માટેની જે શરૂઆત નરેન્દ્રભાઈએ કરી હતી, એમાં નાની મોટી જે અડચણ લાગતી હતી એ દૂર કરવાનો પ્રયત્ન છે। ગુજરાતમાં આજે પણ દારૂબંધીનો અમલ ચાલુ છે। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।